આ મારું 500 પાટણ હા. અલ્યા તારી બાના ઘેર કૃષ્ણ ભગવાન હું મારા ઘેર લઈ જઉં તો બોલ બચ્ચા, તારે શું જોવે છે? હું માગું કોક એવું માગવા દે જેથી કરીને મારા આખી જિંદગી કોઈ તકલીફ ના પડે. હા પૈસા માગવા દે. પૈસા હું માગે ને એટલે કૃષ્ણ ભગવાન મને પૈસા આલશે એટલે પૈસાથી હું જમીને ખરીદીએ કે ગમે તે વસ્તુ લાવવું હશે એ ખરીદીએ કે હીરા મોતી ખરીદીએ કે સોનું ચોદી ખરીદીએ કે પૈસા જ માગી લઉં. ભગવાન મારા પૈસા જોવી. પૈસા જોવે છે એમ? ઓ મને ખાસા બધા પૈસા આલો જેથી કરીને હું આખી જિંદગી બેઠા બેઠા ખાઉં. બચ્ચા, તારે હજુ વિચારવું તો વિચારી લેજે. પૈસા જોવી કે કોઈ બીજું જોવે છે તારે? ના બીજું કોઈ નહીં જોતું, પૈસા જ જોવી. પૈસા જ જોવી ને? ઓ પૈસા આબાજો પૈસા. બે હાથ આમ ધરે, તારા હાથમાં પૈસા આવી જાય હાલ જ. હાલો પૈસા હાલો પૈસા. હાલો એ જેઠાલાલ આ હમણાં કરોડપતિ. હે હું યાર તમે ચમકાવો. હું બોલ્યા કોઈ ખબર ના પડી હે? કોઈ નહીં. જેઠાલાલ થોડું સંભળાણું લે ભાઈ. બોલો હું કામ હતું કહો. છે મારી રીતના બેઠા તા લે ઓમ કરીને એ રીતે હે? લ્યા તારી વાના સાચું કેવું નહીં. જો અને હું સાચું કહી દઈએ ને તો આરે મારી પેલા બાના ઘેર પહોંચી જા અને બાના ઘેર કૃષ્ણ ભગવાન આયા ઈવન પજે પડે ને ઈવન આ જોડે જે માગવું હશે માગી લે તો પછી ભગવાન એને હાલ દે હું રહી જાય એરો કરોડપતિ થઈ જા. મારે એને કેવું નહીં. હે હું એકલા વિચારો યાર. કોઈ નહીં પોપટલાલ, આ થોડો બીમાર હું ને એટલે. બીમાર હો? ઓહ એટલે મગજની તો બીમારી થઈ ગઈ નહીં ને યાર? ના મગજની નહીં થી હા પણ આ તો હું બીમાર હું ને એટલે આટલો બેઠો તો. ના મગજની બીમારી થઈ ગઈ લાગે. બોલો મને એવું લાગે છે. ના મગજની કોઈ બીમારી નહીં થઈ. મગજની બીમારી થઈ હોય તો હું તમને ઓળખી શકું. ઉભારો રિક્ષા બોલાવી આપણે સીધા દવાખાને જઈએ. ઉભારો ના દવાખાને જવાની જરૂર નહીં. દવાખાને તો હું જઈને આવ્યો, દવા લઈને આવ્યો. તો પછી ભલા મોણા આ રીતના ચમ બેહી રહ્યા હોય કડે ઠીક ના હોય તો દવાખાને જવું પડે. દવાખાનેથી દવા લઈને આવ્યો, દવા ગળી અને રોડ બાજુ ઓટો મારવા જતો હતો અને પેલો હેડવાની હિંમત નથી ને એટલે આટલો બેઠો હતો. હા તો દવાખાને તો જવું જ પડશે. ઉભા પેલા ગેડિયન રિક્ષા બોલાવ. ના કોઈને બોલાવી નહીં. હું દવાખાને જઈને આવ્યો, દવા લઈને આવ્યો. તો પછી ભલા મોણા હોય કડે એ રીતના ના ફરાય યાર. ઘેર બી આવી રહ્યો ઘેર. ના હવે ઘેર જ જવું હો. એવું હે? ઓવા તમે તાર જો. લે હેડો મૂકવા આવ હેડ. ના હું જતો રહે. જેઠાલાલ ભલા મોણા કે આગેવાન કેવો યાર. આટલી તો સેવા મન કરવા દો યાર. હે ના એ તો હું જતો રહે. સેવા કરવાની હાલ જરૂર નહીં. જાણે સેવા કરવાની જરૂર પડશે ને તાણી હું તમને બોલાવી લઈ. પણ જેઠાલાલ ગોમ પેટે ભઈ ના થાવ તમે? હા થવું તો પછી ભલા મોણા યાર એટલી તો સેવા કરવા દો કે ના કરવા દો યાર? ના હાલ સેવા નહીં કરવી. હાલ તમે તાર જો. મારે થોડું કોમ છે, કોમ પટાવીને હું ઘેર જ જતો રહ્યો. જેઠાલાલ ભય પડશે ને તો ચક્કર આવશે ને તો મરી જાઓ. ના કોઈ ભય તો નહીં પડું હો. તમે તાર જો. હું જોવો કોઈ નહીં. આ તો મારે કોમ છે એટલે હું જઉં હો. એ હારું હો. હાજો. હાય મારો ઓળખ્યો મશોર થઈ ગયો તો નેટ છૂટ્યો છે. હવે ફટાફટ મને બાના ઘેર જવા દે. અલ્યા તારી બાના ઘેર તો હળો મારેલો છે. તો કૃષ્ણ ભગવાન આટલામાં જશે. કૃષ્ણ ભગવાન દેખાતા નહીં. ચો જ્યાં કોણ ચડ્યા કદમ ની ડાળ. હવે તો કદમ ની તો ડાળ નહીં પણ લેબડા ની ડાળ છે. લેબડા ની ડાળ ઉપર તો ચોય નહીં બેઠા. ના હવાય દેખાતા નહીં. કૃષ્ણ ભગવાન અલ્યા તારી મારો ઓળખી જેઠિયો આવ્યો. ફટાફટ કપડા હંતાડી દેવા દે. ને કઈ એમ મારો ઓળખ્યો રહ્યો ને
મને કોનુડો નહીં બનવા દે અને હીરો કોનુડો બની જા. બોલવું જ નહીં, ઘરમાં રહેવા દે. જતો રે પાછો બાદ નીકળું. કૃષ્ણ ભગવાન, એ કૃષ્ણ ભગવાન, બાના ઘેર આયા તા, શિખર ચો જતા રહ્યા. આ એક તો પોપટીયો મારો વર્ષે ચોથી મને ભેગો થઈ ગયો. મને ભેગો ના થયો હોત ને તો હું હાલ પૈસા વાળો થયા ભેગો હતો. જવા દેજે, તો આગળ તો નહીં જતા રહ્યા ને. અંદરથી અને બહારથી હળો વાંચ્યો તો તે કોમ થઈ ગયું. જેઠિયો મને ભાડી તો ગયો છે, પણ જેઠિયાના મનમાં એવું છે કે અરે કૃષ્ણ ભગવાન છે. પણ જેઠા તું ભૂલો પડ્યો, એ કૃષ્ણ ભગવાન નતા, એ બા હતા. અને બાના માટલી ફોડવાની છે એટલા માટે થઈને એ કપડાં લાયા હે. જેઠિયો જતો રહ્યો છે. હવે ના હોય ને તો મારા ઉતાવળ કરવી પડશે. ગામ વાળા બધા ભેગા કરું મારા ઘેર અને મીટિંગ રાખું અને એમાં કહી દઉં કે માટલી આ વખત મું ફોડ્યો મું. જવા દે ફટાફટ. કોઈ જાગા એ પેલા બા જાગી જાય. કોઈને માટલી હવે ફોડવા દે નહીં. આ ગામમાં માટલી ફોડશી તો બા ફોડશી. જવા દે. લાલબા બારો બારો. હા તમને કોઈ હોમું મળ્યું? ઓહો, કોણ હોમું મળ્યું? બે કધાડા. અલ્યા કદાળા નહીં, કોઈ બીજું હોમું મળ્યું? ના, બીજું કોઈ હોમું નહીં મળ્યું, પણ એક ધોળું કધાડું હતું અને એક કાળું કધાડું હતું. હુર પાડ જતા હતા ગોદરે. અલ્યા કદાળા નહીં યાર, તો કોઈ બીજું હોમું મળ્યું એમ કોને? બીજું કોઈ? હા, ના, બીજું કોઈ નહીં થયું. કોઈ નહીં ધચ્યું? ના, હું હતું? કોમ હતું, કોમ હતું? ના, જેઠાલાલ, વાતમાં કોક તો દમ છે, પણ તમે સાચું બોલતા નહીં. સાચું બોલો, હું હતું કો? એ તો જે સાહેબ બરાબર છે. એ જેઠાલાલ, જો સાચું ના કોણ તો તમારી જીવતી ડૂસી ના શોગન. અલ્યા એ સોગન ચો આલ્યા યાર, તમને કીધા જેવી વાત નહીં. આવા તમારા ડૂસી ના શોગન આલ્યા હી, તમારે કેવું કો નક હું તો આ હેડ્યો. બારો 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 કહું યાર, કહું ભાતરો. તો બોલો તાર મુઢે સાચું યાર, જે વાત હોય. તમે હવે મારી ડોશીના સોગન આલ્યા હી ને, હા. એટલે મારે સાચું કેવું પડે છે, નકર બાકી હું સાચું કહેવાનો નતો આ કોઈ નહીં. શું વાત છે એ તો કો. હવે વાત અમે એવી છે, હા. આપણા ગામમાં કૃષ્ણ ભગવાન આયા હી. કૃષ્ણ ભગવાન આયા હી? ઓવા, મેં મારી નજરે જોયા. એ જેઠાલાલ, જાગતી હોય છે હું સપના જોવો ભલામણ. સપના નહીં જોતો, સાચું કહું. અને એ પાછા બાના ઘેર વળ્યા. બાના ઘેર આયા? ઓવા, પછી હું ચેડી ચેડી ઈકણ બાના ઘેર ગયો ને, હા. તે ઈકણ બધા જોયું, પણ કૃષ્ણ ભગવાને નતા કે બાએ નતા. પછી ઈથી ચોક અલગ થઈ અને આ તો કદાચ આ બાજુ આયા હોય તો, એટલે હું હે ને ગોતતો ગોતતો આ બાજુ આવ્યો. જેઠાલાલ, ભલામણ તમે ભૂલા પડો છો. સતયુગમાં ભગવાન અવતાર લઈને આવતા, પણ આ તો ઘોર કળિયુગ ચાલે છે. આ ઘોર કળિયુગમાં ભગવાન કદી અવતાર લઈને ના આવી. આયા યાર, મેં મારી નજરે જોયું છે યાર. તમે વિચારો તો ખરી થોડુંક, આ ધરતી ઉપર પાપ કેટલું વધી ગયું છે. ભલામણ ભગવાન અવતાર લઈ ઓ લઈ લઈ આવી, બધાની રક્ષા કરવા માટે આવી. આવી વાત સાચી હે, પણ અત્યારે આ દુનિયામાં કેવું હોય ખબર? પાડોશી પાડોશી નો નહીં, ગોમ વાળા ના નહીં. અત્યારે કોઈ ઓલા પુલા સાથ સહકાર આલતું નહીં. અને પેલા શું હતું કે ઓલા પુલા બધા સાથ સહકાર આલતા, પાડોશી ઓલે મરી મળતો. અત્યારે કોઈ એવું કરે હે? તમારું સારું થતું હોય તો હું બળી જતો હોય. અત્યારની દુનિયા સ્વાર્થીલી દુનિયા થઈ ગઈ છે. તમારી વાત સાચી, દુનિયા સ્વાર્થીલી થઈ ગઈ હે, પણ ભગવાન તો એવા નહીં થઈ ગયા કે એટલે ભગવાન આયા હી. ભગવાન ન તો ધરતી ઉપર આવતા લઈને આવું જ છે, પણ તમારા ને મારા જેવા માણસો ભગવાનને નહીં આપવા દેતા. સારું ભાઈ, તમારે એવું વિચારવું હોય તો એવું વિચારી લ્યો કે ભગવાન નહીં આયા આપણા ગામમાં. હું તો ગામમાં જઈને ગોતું, ભગવાન આયા હી, મને જડી જાય ને તો પછી મારા ઈવાના જોડે માગવું છે ઘણું બધું. જેઠાલાલ, ભગવાન તો કોઈ રસ્તામાં નહીં, તે તરત તમને કોઈ મળી જાય.
ભગવાનના પામમાં હોય ને તો જેટલી તપસ્યા કરવી પડે તાણા ભગવાન મળે છે. ભગવાન એમનામ નહીં મળતા યાર. તમે આવી વેમમાં ના રહો ખોટી. અમે તપસ્યા કરીને એટલે અમને મળી ગયા ભગવાન અને આઈએ જ્યાં અમારા જોડે અમે જોયું અમારી નજરે એટલે હવે ખાલી વન ગોતવાના બાકી હે. આ શિખર ચોકણ જતા રહ્યા. આ પેલો પોપટીયો મારો ઓળખ્યો મને હોમો ના મળ્યો હોત ને મને તો ડિસ્ટર્બ ના કર્યો હોત ને તો ભગવાનને હું ગોતી લો. જેઠાલાલ સાચું કહું તો તમારે મેન્ટલ હોસ્પિટલમાં જઈ અને તમારે તપાસ કરી આવો લે. આ બધા ગોડા બની હે ગોડા ને મને ખોટા ગોડો ગણી હે એટલે મારો તો મગજ છે બધું પેલા પોપટલાલ એવું કહેતા હતા ને તમે એવું કહો તમે જજો. લે જેઠાલાલ ભગવાન જોઈ ના આવી લે. હું તૈયાર થઈને બહાર આવી ગયો પણ ડોશી નો હજી પર ના આવ્યો. હેડો હેડો કેટલી વાર હે મારા ડોશીને શું કરવાનું? હવાની રાડો પાડતી હતી કે મને પિયર મૂકવા આવો પિયર મૂકવા આવો પણ હું તૈયાર થઈને બહાર નીકળી ગયો પણ હજી એને નહીં નીકળે બહાર. હેડો હેડો હવે કેટલી વાર હે કંટાળો આવો કંટાળો શું કરવાનું? યા પોપટલાલ આવ બા. ઝઘડો થયો ખૂબ ભાઈ રિયાઈ હેડ્યા ના ના કોઈ ઝઘડો થયો નહીં. તો તમે રાડે પાડી રહ્યા હો ને હાથમાં ઠેલી છે યાર તો ઉપડ્યા ભાઈ અમારે હારી જવું કેમ તમારે હારી ડોશીને મૂકવા કોનુડો રંબા. ઓહો તે ડોશી કોઈ એકલી જતી રે બા હું એકલી મૂકવા ના નહીં ભાઈ પણ એને મગજ તો ખબર હે ને ગોડું હે આ એ વાતે સાચી યાર એ ચોક બીજા ગામમાં પહોંચી જાય એવી પછી મારે જો ખોળવા જવી હે. હા એ વાતે સાચી પણ હવે પોપટલાલ હું કોમથી આવ્યો તો યાર તમારા જોડે હું કમથી આવ્યા આ આઠમની તૈયારી કરવાની છે તે મીટિંગ કરવાની છે આપણે બા ભલા મોણા તમે ગોડા જેવા આવ યાર. કેમ મીટિંગ ક્યાં હોય ખબર રાતે હોય રાતે. એટલે રાતે કરો કદાચ કરો મીટિંગ તો મીટિંગ જ કહેવાની ને પણ દાડે કોઈ નવરું ના હોય ભાઈ. એટલે ભાઈ રાતે તન કે નવરા હોય હી અમુક કે હા પાડે ને અમુક ના પાડે હી યાર એટલે ભાઈ ખાઈ ખાઈને બધા નવરા જ હોય કહું કોમ હોય હે રાતે તો બાજરી વાઢવા જવું હોય આપડા. એ તો પોપટલાલ અમે બધાને કહેવા આવે ને એટલે અમને ખબર હોય ભાઈ અમુક ને ઊંઘો આવતી હોય ને અમુક ક્ષેત્રમાં જતા હોય ને અમુક ઘેર પડ્યા હોય એવું બધું હોય બા આપડા વેળાસટી મીટિંગ રાખી દેવાની ભાઈ 8 વાગે થોડી કોઈને ઊંઘ આવી હે. ના ના પોપટલાલ અત્યારે મીટિંગ કરવાની છે એટલે તમારે આવવું પડશે મારે મેળ નહીં આવે. કેમ ભલામણ આવું હું મારા હારીએ જઉં. પણ પોપટલાલ ડોશીને એકલી મૂકી દો કી યાર લે તમને કીધું તો ખરા યાર એને મગજ નહીં યાર. કેટલા વાગે આવશો હે કેટલા વાગે આવશો હોજી 7 વાગે આવી જાય તો યાર તમે મીટિંગમાં નહીં આવી શકો બાવ આમ તો હું આવત યાર પણ આ ડોશીનું યાર ઢેગેણું મારે તો મૂકવું યાર ચા બનાવો ને તો અંદર મીઠું નાખી દીધું. મગજ વગરની ડોશી છે તમારે એ તો કહું યાર ઈ મની મચી થઈ ગયું જુઓ. કશો વાંધો નહીં તમે ત્યાં ડોશીને મિલી આવો બરોબર પણ મીટિંગમાં જે ચર્ચા થા એ હું તમને કહી દઉં હા કશો વાંધો નહીં મને ફોન કરીને કહી દેજો. કશો વાંધો નહીં હો હા 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 ખેડો ખેડો હવે લ્યો વાયના ઘેર આયા એટલે વાયના ઘેર તો હળો વાસેલો છે ગુંજી એ ગુંજી ગુંજી છે ઘરમાં એ ગુંજી ગુંજી ઘરમાં કોઈ નહીં બહારથી હળો વાસ્યો એટલે અરે ચોક આગા પાછા થયા લાગી હી શું કરવાનું મારા આ આઠમ નજીક આવી ગઈ છે અને આ મીટિંગ કરવાની છે અને આ ગોઈની ને બોઈની ચો જાય શીખર પોપટલા સારી હેડે હે અને અરે પાછા ઘેર નહીં કશો વાંધો નહીં આજ મીટિંગ કરવી એટલે કરવી ગમે એટલા માણસો આવે એ બધા હમણાં જવું છે જે થવું થાય હવે કના તો જવું લઈ જવા દેવા શું કરવાનું મારે ભગવાન ના આવડું મોટું મારું ઘર ના દેખાણું અને પેલા બાનું સાપરું છે તે બાના સાપરે જતા રહ્યા નથી ગાયબ થઈ ગયા. આ મારું આવડું મોટું ઘર છે કોઈ આયા હોય તો હું કેવા પગલા પડાવત આવડા મોટા ઘરમાં પણ કેમ ના આયા મારા ઘેર ખૂબ ખોમી પડી ગયો ને જેઠાલાલ હો બા શું કરી રહ્યા ભાઈ કોઈ નહીં આય રહ્યા ઘેર ને ઘેર લે હેડો તાર આપણા ઘેર કેમ તમારા ઘેર આઠમ આવતી નહીં ઓ એની તૈયારીઓ કરવાની છે મીટિંગ રાખી છે એવું છે એમ ઓ વાહ તે જેમ અચાનક મીટિંગ રાખી યાર અલ્યા ભાઈ આઠમ નો તો વધારે દાડા વારી ભાઈ ના વધારે જવા તો વાર નહીં
પણ કોઈ તમને કહેવા આવ્યું હતું કે આઠેમ આવે છે એટલે કોનુડાની તૈયારીઓ કરજો એવું? એટલે ભાઈ મને કોણ કહેવા આવે, હું બધાને કહેવા દઉં તા ને. ના ના, આ તો તમને વળી કોઈ કહેવા આવ્યું હોય તમારા ઘેર? ના, મારા ઘેર કોઈ નહીં આવ્યું હો ભાઈ. કોઈ નહીં આવ્યું? ના. તો હું તમારા ઘેર હમણાં આવ્યો તો તમે જેમ ઘેર હાજર નતા? મારા ઘેર આવ્યા હતા ઓવો ઓવો. તે હું તો કાકા પાછો થયો છું ભાઈ. એટલે હું અહીંથી નીકળ્યો તો હા. એટલે મેં કીધું બાને ભેગો થતો જાઉં એટલે તમારા ઘેર આવ્યો તો. એવું નહીં? ઓવો. બરોબર, કશો વાંધો નહીં. લે હટજો મીટિંગમાં. અત્યારે હાલ ઓવા કોઈ આયેલું બેઠું છે તમારા ઘેર? કોઈ આઈ નહીં ભાઈ, બધાના ઘેર જઈને કહું યાર. એવું. પેલા પોપટલાલ હાહરી જઈ અને કોઈ ઘેર નહીં, ચીકર ચો ગયા. એટલે કોઈ મહેમાન બીજી તો નહીં આવી ને તમારા ઘેર? કોઈ નહીં આવી યાર. કોઈ નહીં આવ્યું? ના. ચમ આજ આવું પૂછી રહ્યા ભાઈ. ના ના, આ તો વળી કોઈ મહેમાન ને આવ્યું હોય ને આ બધી મીટિંગ નું અચાનક ભેગું કર્યું હોય ને તમે બોલાવા આવ્યા હોય. ના ના, મહેમાન કોઈ આવી નહીં હો. આપણા ગામ વાળા ભેગા થઈને અવસર કરવાનો છે. એવું છે એમ ને? ઓ લે હટજો. એટલે બાજુ સાચું કહેજો હો. કોઈ કહેવા તમને તો નહીં આવ્યું ને કે આઠેમ આવે છે એટલે કોનુડાની તૈયારીઓ કરજો? અલ્યા ભાઈ, કોઈ કહેવા નહીં આવ્યું. કોઈ નહીં આવ્યું? ના. તો કશો વાંધો નહીં, તમે તમારા ઘેર પહોંચતા થો, હું આવું થોડી વાર રહીને તરત. આબુ પડશે હો, કઈ ફરી જાત નહીં મેળ આવે. ના ના, આયો ભગવાનના કામમાં તો હું ના પાડતો જ નહીં, સૌની પહેલા હાજર થઈ જાઉં. આ કશો વાંધો નહીં, હું જાઉં છું, તમે આવો હો. હારું. હા. અલ્યા તારી આર્યો મારો ઓળશો મૂડી ખોયો છે. ભગવાની ના ઘેર આયા તા તો મારો ઓળશો એરો ઘેર હાજર રહેતો નહીં અને જો તો ઢઢણ તો ફરે છે. શું કરવાનું? આ પેલી કહેવત નહીં, લક્ષ્મી ચોલ્લો કરવા આવી અને આર્યા મોઢું ધોવા નાહી ગયા. અરે એવા જ સીતાણીઓ અમે મોઢા ધોતા જ રહી જવાના નહીં. પણ મારે જવું પડશે થોડી વાર રહી નીવાના ઘેર. કળવાના ઘેર જઈને આવ્યો પણ કળવોય ઘેર નહીં. શું કરવાનું? આમ તો બધી જગ્યાએ કહેવા ના ફરું, પણ મારે કોનુડો બનવાનું હોય ને એટલે ફરું છું. નકર એકેનો ભાવે ના પૂછું. પણ આ મારા વર્ષે દાડા દીવે ઘેર રહેતા નહીં તો રાતના તારે મીટિંગમાં હું આવી. પણ કશો વાંધો નહીં, મીટિંગ તો કર્યા કર. હું જપ્યો ને જે 4-5 જણા આવે પણ મીટિંગ તો કર્યો. જવા દેવા બીજાના ઘેર. 5 પેકેટ વેફર ના, 5 પેકેટ સિંગ ભજીયા, 5 પેકેટ કુરકુરિયા. હા, ચણાની દાળ ખરી એ 5 પેકેટ કરી દેજો. ફટાફટ મોકલાવો. એકે પડીકું નહીં, બધા પડીકા પટી જઈ યાર. ઓ મારા પડીકાની તો ગરાગી હે, બીજી કોઈ ગરાગી થતી જ નહીં. ઓ ફટાફટ મોકલાવો હો. આહા બાઓ, હું મંગાઈ રહ્યા છો નવરા બેઠા બેઠા યા? હું મંગાઈએ ભાઈ? ગલ્લાનો માલ મંગાયો બધો. એવું છે? હા. અલ્યા તમે તો ધંધો કરો કે રમત કરો? કેમ યાર? તાણે ગલ્લામાં તો કોઈ દેખાતું નહીં. તે કોઈ બા એટલી બધી ગરાગી નહીં થાતી યાર. અલ્યા પૈસા ના હોય તો અમન કહો, અમે માલ ભરી આલીએ. એવું નહીં બા, ગરાગી થતી નહીં અને વધારે પૈસાનો માલ ભરીને હું કરું કો? આ એ વાતે સાચી, માલ બગડી જાય પછી. હા, એકલો પડીકા વેચાઈ તે અતાર પડીકા મંગાયો. બરોબર. હવે હું હારા સમાચાર લઈને આવ્યો તો અને આ વરસાદ ચાલુ થઈ ગયો પાછો. તે આવા વરસાદના ભલા મોણા ઘેર રહેવાય. આ ચોમાહાના બીમાર થઈ ગયા ને તો ઉપાધિ થાય પાછી. અલ્યા ભાઈ, ઘેર રે એમાં મજા આવી હતી નહીં. કેમ? તાણ આ આઠમ ઢોકળી આવી છે, આઠમની મીટિંગ કરવાની છે. લે હેડો અમારા ઘેર. ઓહો, આઠમની મીટિંગ તો આપણે જેઠાલાલના ઘેર થાય દર વખત. હવે જેઠાલાલના ઘેર નહીં, હવે આપણા ઘેર. આ તે કશો વાંધો નહીં. મીટિંગ તમારા ઘેર રાખો કે જેઠાલાલના ઘેર રાખો, એમાં કોઈ વાંધો આવતો નહીં. લે હળોતી આજે તમે પોકો, હું આવું ગલ્લે કોકને બિહારો પડશે કે યાર. તમે તાર ગમે એના બિહારી ના આવો કે બંધ કરી ના આવો, પણ આબુ પડશે. જો ગલ્લો બંધ કરાતો છે ભલામણ. એમ નહીં, આવા વરસાદનો તો કોણ ગ્રાહક આવશે? એ તો ચોક રડી ખડ્યું કોક ગ્રાહક આવશે. તમે હેડો, હું છોકરાને કહીને બિહારીને આવું હો. હા પણ આબુ પડશે હો, બકાશો જ નહીં ચાલે. અરે ભલામણ, કોનુડાની મીટિંગમાં હું હોઉં. હા હા, આબુ પડશે હો. હો આવું. આવો તાર. હા આવું હો, છોકરાને બિહારી પછી આવજો તમે. હા છોકરા, એ છોકરા. આ વરસાદે મારો ઓળશો માણસો જેવો થઈ ગયો છે. માણસો બોલીને ફરી જાય અને આ વરસાદ ક્યાં ટાઈમે આવી જાય કોઈ નક્કી હોતું નહીં. હાલ બા મને કહી જાય કે મારા ઘેર આવજો અને તરત વરસાદ દેવડવા માંડ્યો.
થોડા માટે બગાડ્યું વરસાદ ના એવો તો સુખ શાંતિ મીટિંગ પતી જો હવે આ માટી નાખો દાડા આયા મારા હવે એમની બિહાર તો પાછા મને મેણા મારી કે મીટિંગ કરવા હુરા થઈ જાવ છો અને તમારા ઘેર તો પાણી ભરેલું છે તો બેહવાનું આ બેહવા માટે થઈને આ તો આપણું બધ્યું આ કેટલું હમું કરવું પડી મારે આટલાનું છાલી રે હા હવે વધારે માટી નાખી ને હું થાકી ગયો આવ આવો જેઠાલાલ ઓવા બેહો તમારા ઘેર તો તલાવડું ભરાઈ ગયું છે ભરાઈ જાય જ ભાઈ આજનો વખો નહીં જિંદગીથી વખો છે ભાઈ હા એ તો મને ખબર છે હું આ વરસાદ ચાલુ હતો એટલે વિચારી લીધું બા ઈવના ઘેર મીટિંગ રાખી છે પણ ઈવના ઘેર તો પાણી ભરેલું હશે હા આ તો તોય બે ટોળા નખાય તું એ તે કોમ આવી ગયું ઓવા ઓવા ઓહો આ એનું તત્કાલ સાપરું ચાણા બનાવી દીધું બનાવ જ પડે કે ના બનાવીએ તમે મેળો મારા પાછા એ વાત ખરી ભાઈ તમારા ઘેર મીટિંગ રાખો તો પછી બેહવાની વ્યવસ્થા તમારે જ કરવી પડે આજે આ વ્યવસ્થા નહીં કરી ભાઈ હે ના ના સારું કર્યું વ્યવસ્થા કરી હતી હે બા હા આ જેઠાલાલ ને મારા સિવાય બીજું ત્રીજું તો કોઈ દેખાતું જ નહીં તમારા ઘેર હવે હું કહેવાય ગયો ને હા તાણે કે ઘેર નતા ગોવિંદજી ઘેર નતા તો પેલો કડવો ઘેર નતો હવે એ ગોવિંદજી તો ચોથી ઘેર હોય કેમ ગોવિંદજી એ ઘેર ના હોય કે લીલોજી એ ઘેર ના હોય ના લીલાજી ઘેર તો નહીં ગયો હો ભાઈ આ તો એ બે જણા તો હેડતા રણુજાજી આવી રેણુ જાય ઓ આ તો બે દાડા થયા છે ઓહો ગોમમાં રહો ને ખબર ગોમની હોતી નહીં તમન એ નહીં આ હેડવાના તે અમન તો કોઈને કીધું ભાઈ હે હવે એ તો થોડા કોઈ બધાને કહેવાના ઈવન જવાનું તો તેરા હેડતા થઈ ગયા વળી આ તો એરા જતા હતા એટલે મને ભેગા થયા ગોદરે હા મને કે અમે રણુજા જઈએ મેં કીધું હારું હારું જી આવો તાને હા હા હારું હારું ભાઈ બાપા ધણીના દર્શન ચોથી હે હા એ તો બરાબર છે પણ આપણે કીધું હતું જેઠાલાલ આપણે પોર ગયા હતા તે આ વખતે હેડી નીકળો જ પાછા જોઈએ તો હવે આપણે ભાઈ હુકમ થાય તો આપણે જી આવશું પણ બીજા ચમ નહીં આયા તાણી આ તમે કીધું ના ગોવિંદજી ઘેર નતા અને કડવો ઘેર નતો કોઈ ઘેર નતો ના પોપટલાલ હા પોપટલાલ પોપટલાલ તો હારી ગયા કેમ હા હરી ગયા ઈન ડોશીન મિલવા ડોશીન મિલવા ગયા હિમ ઓ વાહ એરા કે હું હોજે 7 વાગે આવ્યો હું કો 7 વાગે આવજો એટલી ઘડી મીટિંગ પટી ગઈ જા હવે એ બધા આયા નહીં તો હવે મીટિંગ હની પટેલ મીટિંગ હવે કેન્સલ રાખો ના હોય તો હા કાલ રાખો કાલ બા તાણી આપણે 3 જણા હું મીટિંગ કરે લ્યા મજા ના આવે યાર 3 જણા મે મીટિંગ થાય ભાઈ કેમ ના થાય યાર હે આ થોડું કોઈ તમારે એકલાના ઘરનો પ્રસંગ તે થાય યાર આ તો આખા મેલાનો પ્રસંગ હે યાર હા આખા મેલાનો પ્રસંગ છે વાત બરાબર છે તમારી પણ આ વખત છે ને કોનુડો હું બનવાનો હું અને માટલી હું ફોડવાનો હું એટલે મારા ઘેર મીટિંગ કરી એ બા કેમ તમને ખબર નહીં આપણા મેલાનો રૂલ્સ કેમ ભાઈ દર વખત શું થાય છે કોનુડા વખત શું થાય ભાઈ માટલી ફોડીએ બીજું શું કરીએ માટલી તો ફોડીએ વાત તો બરાબર છે પણ જે માટલી ફોડે ને જે કોનુડો બને એરો બધાનો જમણવાર કરે બધી કુવાસીઓનો પહેરમણી કરે પછી બીજું ત્રીજું બધું ખર્ચો લાવવાનો હોય એરો કરે એટલે તમારે બધું કરવું પડે આપણે તૈયાર છે એવું તો પછી કરવો પડશે ખર્ચો હા ખર્ચો કરશે યાર 50,000 રૂપિયા ની થઈ ને જે થઈએ ભાઈ અમે ના કહીએ કે પણ તમારા કોનુડો બનવાનું છે ને ઓવા એની વાત તમે તારા આપડે બધા ભેગા થઈને મીટિંગ કરીએ ફેર એટલે વાત નાખજો કે હું કોનુડો બનવાનો હવે ફેર મીટિંગ ભૂલ્યા કરવી પડે ભૈયા આ તમારે બે વચ્ચે હું બોલી ગયો ફાઇનલ ના 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 એમ ના મેળાવ અમે ના બે- મેળાવે? અમે બે જણા તો હાલ આ પાડી દઈએ અને પછી આપણા મહેલા વાળા કાલ ઉઠી અને પછી ઓપ્શન ઉઠાવી કે ભાઈ અમે કીધું તું તો પછી અમે શું જવાબ આલીએ હા. નહીં યાર હું બધાને કહેવા ગયો એ કે ઘેર નતા એ તો હું શું કરું યાર એ તો પછી હવે ફેર ભેગા કરીને મીટિંગ કરવી પડે એમ ને આ ગોકુળ આઠમ આવી રહી છે બરોબર છે આ તો હું જાજો નકર બધા ઊંઝેલા જતા ભૈયા ના ના ગોકુળ આઠમની 2 દાડા વાર હોય અને આપણે દર સાલ મીટિંગ નહીં કરતા આ તો પણ 2 દાડા વાર હોય તાણા ને આ વખત તો હું વહેલો જાજી ગયો તમે અઠવાડિયા પહેલા જ આજ્યા આમ તો લાલભાની વાત સાચી છે 2 દાડા વાર હોય ને આપણે મીટિંગો કરીએ એમ નહીં પણ મારે કોનુડો બનવાનું છે એટલે હું વહેલા જાજો ભાઈ બા તમારા કોનુડો બનવાનું વાત સાચી પણ કોનુડો તમે ના બનો રવા દો
હા તમારા માપના કપડાય ના મળે બજારમાં. અરે કપડાની તો વાત બરોબર છે, પણ હવે વાવાની ઉંમર થઈ ગઈ બરાબર. હા. અરે આ કોનુડો બની અને વાવાને આપણે પેલી મટકી ફોડવા માટે ઉપર ચડાવીએ નીથી પડી તો આ કેડે અડધી તો ભાજી જેલી ને હાવ ના ભાજી જાય. હા નોખા દોડીએ થઈ જાય તમારી કેડ્યો અને ખૂટવા ગોકુળ આઠમનું નામ ખરાબ થાય. તાણે. એટલે ભાઈ ભગવાનનું કામકાજ છે, એમ કોઈ ભય ના પડી ગઈ. આ તો તમારી ઉંમર થઈ ગઈ એટલે જો આપણા મહેલામાં છોકરા ઘણા છે બરાબર. હા. કોનુડો એરે બનશી, તમારે શું લેવા બનવું છે? આ છોકરાને તો કશું નહીં બનવા દેવા, અમે નહીં. હવે તમે વળી મોનશો નહીં, મારી વાત આપલો, તમારે કોનુડો જ બનવું હોય ને. ઓવા કોનુડો બનવા માટે થઈ અને કૃષ્ણ ભગવાનના કપડા લાવવા પડી અને પહેરવા પડી, સમજ્યા? આ તે લાવી દીયો તમે ચોથી લાવશો લ્યા? બજારમાં હી. બા મારી વાત આપલો, તમારા ઘેર લક્ષ્મી ચોલ્લો કરવા આવે ને તમે મોઢું ધોવા જતા રહો, તમે શું લ્યા કપડો લાવો? ચોકરા અમે મોટું ધોવા જતા રહ્યા ભાઈ. અલ્યા તમારા ઘેર હમણાં કૃષ્ણ ભગવાન આયા હતા તો તમે તો ઘેર હાજર નતા, જેના તેના ઘર ગણવા તમે ગામમાં નીકળી ગયો લ્યા. મારા ઘેર કૃષ્ણ ભગવાન આયા હતા. ઓહો, આ લાલભાને મેં વાત કરી હતી, પૂછો ખાલી. વળી પાહો મને એવું લાગે તમારું સચ્યું. અલ્યા સડચ્યું કોઈ નહીં મારું, સડચી જો તમાર બધાને જીવ હ. જેઠાલાલ અત્યારે ભગવાન આવતા હોય છે. અલ્યા આયા મેં મારી નજરે જોયું હ, તમારા ઘેર આમ વળ્યા કમ્પ્લેટ કૃષ્ણ ભગવાનના કપડા પહેરીને. એવું ઓહો, કેવા કપડા હતા? કૃષ્ણ ભગવાન પહેરી એવા. પણ એમને કલર 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 તો પીળા જેવો હતો. પીળા જેવો કલર હતો એમ? ઓહો, અને આ માથામાં મુગટ ને બધું હતું, હાથમાં વાસળી. બા બા ઓવાની વાતમાં ના આવો ને તમારે પેલી મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થવું પડશે આટલી ઉંમરે. ના કોઈની વાત સાચી છે પાછી. કેમ ચીજના? કેવી રીતના એમ? હા આટલા બેહો હું આવું. જો ઉપડ્યા. આવો બેહો. સન હું નતો કહેતો, અલ્યા મારા કેવું મોનો હતો કે ના ના તમારે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થવું પડશે. હવે દાખલ તમે થો ભાઈ, અમે જુઠ્ઠું ના બોલીએ, અમે અમારી નજરે જોયું તું. તે હું ભગવાન આના કર્મ હે ખુ. હસી જ ને એને બોલાવા જ્યાં લાગી. મારું કામ થઈ ગયું. હવે જેવા ભગવાન આવી એવા તરત હું માગી લઉં પૈસા, લક્ષ્મી ચોલ્લો કરવા આવી. આવું કરો ને તો ભગવાન આવતા હોય ને તોય ના આવી. રોડે આવ્યા હોય ને તો ઈથી પાછા વળી જાય. ગોહન ગામમાં જાય જેવું જ નહીં. આવશે તમે જો ખાલી બા લેવા જ ગયા ઈવન ઘરમાં જ બેઠા છે. એમની માં ડોહો અઠવાડિયા પહેલા કોનુડાની તૈયારીઓ ના કરે, મીટિંગો ના કરે, સમજ્યા? લે આ તારી આરા કપડા ભલા હતા ભગવાન. ઓ આર્યા જ કપડામાં બે ભગવાન નતા, એ હું હતો. તમે હતા? ઓહો, બજારમાં ગયો તો કપડા લેવા ને બજારમાં પહેરી અને સીધો ઘેર આવ્યો. તો હું એકણ આવ્યો હતો તો તમે તો ઘેર હાજર નતા તાણી તરત. આ એ તો હું ઘરમાં હંતાઈ ગયો તો. કેમ ઘરમાં હંતાઈ ગયા હતા? મારા પેલા કોઈ કોનુડો ના બને ને એના માટે થઈને હંતાઈ ગયો તો. તમે બોલ્યો નતો. એવું છે એમ? ઓહો, બરાબર. લાગુ કે નહીં અસલ કોનુડો? ઓ આ ચિયો કોનુડો લાગે છે ખબર હે? હા ગયડો કોનુડો. હા. અને પાછો કોમેડી કોનુડો. ઓ એ કોનુડા તો ગયડો ના કહેવાય. તાણી ગયડા હો તો ગયડો જ કહું તાણી. એ તો હું ગયડો હું પણ કોનુડો બન્યો એટલે જવાન થઈ ગયો. આવા ગયડો બોલો. જવાન છો તમે. આવા કમ્પ્લેટ. કમ્પ્લેટ એક નંબર. હા હવે ખાલી માટલી ફોડવાની રહી. ના માટલી ફોડવાનું અમે ના કહીએ ભાઈ તમને. એ પેલી પાણીની ભરેલી રીએ ફોડો હાલતો. એ નહીં ફોડવી ચમ નાખો યાર. જો અમે બે જણા તો રાજી જ છીએ તમે માટલી ફોડો એમાં, બરાબર? હા પણ આપણા મહેલા વાળાને બધાને ભેગા કરીને મીટિંગ કરીને કેવું પડે કે બા કોનુડો બનવાના આવી ને બા માટલી ફોડવાના આવી. બોલો તમે બધા રાજી? આપણા મહેલા વાળા રાજી હશે તો તમે તાર માટલી ફોડજો, અમે રાજી. હા અમને કોઈ વાતો નહીં, પણ અમે બે જણા નિર્ણય નહીં લઈએ હો હાલ. પણ એમ નહીં, આપણે મીટિંગ કરી એમાં તો હું ફાઇનલ થઈ ગયો કે યાર. હા આપણી મીટિંગમાં ફાઇનલ, પણ હજી આપણા મહેલા વાળાની મીટિંગ કરવી પડશે અને આ કોનુડો બનવાની વાત નાખવી પડશે, બરાબર? હા તમે તાર મીટિંગ કરજો અને મને બોલાવજો, હું એ આવ્યો, બરોબર છે? હા એ તો આપણા મહેલા વાળા બધા ભેગા થઈને મીટિંગ કરશું એટલે તમને બોલાવશું, તમે તાર આવીને કહેજો. ના રે ઈવાના ઘેર જ મીટિંગ કરશું ને બીજા હુકમ કરવી પડે. આજે કશો વાંધો ને હોય આવી જજો, બરોબર આપણા ઘેર. પણ તમે બે જણા મારા પક્ષમાં રહેજો. હા, મને અમે તો કોનુડો રાજી જ બનાવજો. છીએ, અમે રાજી જ છીએ હો. હા
ચા મિલજો, નાસ્તો મંગાવજો હારો હારો. એ તો બધું આવી જાય, ચિંતા ના કરો. કાલ આપણે મીટિંગ કરશું તાણા અમે તમારું વાળું બોલશું હે. હઉ. હા એ તો બધું થઈ જાય, એની ચિંતા ના કરો તમે યાર. પણ કોનોડો મારા બનવાનું છે ને માટલી મારા ફોડવાની. હા અમે હાલ જઈએ ક્યાં બોલો એટલી ઘણા કૃષ્ણ કનૈયા લાલ કી જય